પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સુરક્ષા સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓની રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ રેલીમાં ઓલ્ફ્રેડ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ઉપરાંત એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ રેલીને ટ્રાફિક પીઆઈ વી.કે. ગઢવીએ સ્ટાર્ટ આપ્યો હતો। આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। ખાસ કરીને આ રેલીમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ હાથમાં વિવિધ ટ્રાફિક નિયમોની જાગૃતિ માટેના સૂત્રોવાળા બેનરો તૈયાર કર્યા હતા। ટ્રાફિક પીઆઈ શ્રી ગઢવીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજરોજ માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે જિલ્લા ટ્રાફિક શાખા અને સિટી ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ રેલી આલ્ફ્રેડ સર્કલથી કરી અને બસ સ્ટેન્ડથી વાણિયાવાડ નાકાથી વીડી સર્કલથી જુબલી સર્કલ થઈ અને ટાઉન હોલ ખાતે પૂર્ણ કરવામાં આવી। એની અંદર આલ્ફ્રેડ સ્કૂલના વિદ્યાર્થીઓ, ઇન્દ્રાબાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ અને એનસીસીના જવાનો જોડાયેલા હતા। કયા વિસ્તારોમાં રેલી? આ વિસ્તારનો રૂટ છે એ મેં કીધું બસ સ્ટેન્ડ થઈ વીડી સર્કલ થઈ અને જુબલી સર્કલ થઈ ટાઉન હોલ ખાતે પૂર્ણ કરવામાં આવેલી। ટ્રાફિક સપ્તાહ તારીખ 9 થી ચાલુ થયું છે અને 15 તારીખ સુધી ચાલુ રહેશે। આવનારા દિવસોની અંદર પણ વિવિધ ટ્રાફિક જાગૃતિ, લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય અને અવેરનેસ આવે એવા કાર્યક્રમો કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થીઓને શું હેતુ હતું? વિદ્યાર્થીઓ રેલીના ભાગ સ્વરૂપે તમામે હાજરી આપી હતી। તમામના હાથની અંદર અમે લોકોએ ટ્રાફિકના નિયમોના બેનર આપ્યા હતા, જેથી કરી અને આજુબાજુના માણસો અને બજારમાંથી નીકળે તો બજારના માણસો પણ જોઈ શકે કે ખરેખર ટ્રાફિકના નિયમો શું છે। આ નિયમોથી જાણકાર થાય, અવગત થાય પબ્લિક અને નિયમો પાડે એવી અમારી અપેક્ષા હોય છે। કેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા? આજની રેલીની અંદર લગભગ 500 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા।